પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના કોરડા ગામના નકલી ડોક્ટર સુલેશ ઠાકોરે પાટણના નિસંતાન દંપતીને નવજાત બાળક રૂપિયા 1.20 લાખમાં વેચી દીધું હતું। જોકે તે બીમાર રહેતા એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું। જોકે આરોપીએ ફરિયાદીને આ બાળકના જન્મનું પ્રમાણપત્ર આપ્યું હતું। તે પ્રમાણપત્રની ફિઝિકલ કોપી સાંઈકૃપા હોસ્પિટલની હતી। બાળકના ફિઝિકલ જન્મના પ્રમાણપત્રમાં સાંઈકૃપા હોસ્પિટલના ડોક્ટરની સહી નથી। છતાં રાધનપુર નગરપાલિકામાંથી જન્મનું પ્રમાણપત્ર ઇસ્યુ થયું હતું, જેને લઈ પાટણ જિલ્લા એસઓજી પીઆઈ ઉનાગર સહિત પોલીસ સ્ટાફ રાધનપુર નગરપાલિકા પહોંચ્યો હતો અને ચીફ ઓફિસર અને જન્મ મરણ શાખાના અધિકારી સાથે પૂછપરછ કરી હતી। પાટણ એસઓજી પોલીસ દ્વારા કોર્ટમાં સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના વધુ 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેમાં નગરપાલિકામાંથી આ જન્મનું પ્રમાણપત્ર કોના મારફતે, કેવી રીતે અને સામેવાળી વ્યક્તિને કેટલો આર્થિક લાભ આપીને મેળવ્યું તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે।